અમે જવાના છીએ દ્વારકાધીશની મંગળા આરતી લેવા માટે. કલ્પેશભાઈ જણાવો તમારી એવી કઈ એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી? જબરદસ્ત આવી રીતે કઈક અમે મંગળા આરતી લઈ લીધી છે. દ્વારકાધીશની બજારમાં ભાઈ પૌવાની બહાટી બોલે છે. આ બધું ભાઈ દ્વારકાધીશે ધૈર્ય હોય ને એ થાય. જોઈ લ્યો કેમ થા અમિતભાઈ, ફૂટી દા હે કે ત્યાં રેતી માંથી કઈક મસ્ત આર્ટ બનાવ્યું છે, જોવો છો તમે ભાઈ. અત્યારે નાગવા બીચ આવ્યા છીએ. રોકાવાનું હતું અમારે ભાઈ ઉના બુના બધું છોડીને પહોંચી ગયા રાજુલા. રૂમ નો ટૂર તો મેં તમને ભાઈ જબરદસ્ત કરાવી દીધું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નાયનાઈ. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારમાં ભાઈ. અત્યારે તો હજી હવા 5 જ થયા છે ભાઈ. મતલબ હું તો ઉઠી ગયો તો 4 વાગ્યાનો. કારણ કે ભાઈ અમે જવાના છીએ દ્વારકાધીશની મંગળા આરતી લેવા માટે. તો ભાઈ બધા જ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. જોવો છો ભાઈ, કલ્પેશભાઈ ગયા છે નાવા માટે. બાકી ભાઈ બધા પોતપોતાનો ભાઈ સામાન જે કંઈ આમ તેમ પડ્યો હોય બધું રણ વિખણે બધું હરકું કરી રહ્યા છીએ. અને આપણી બેગ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ રેડી. અને ભાઈ આજનો પ્લાન બની ગયો છે કંઈક ચાકા જામ. અમારે ભાઈ અહીંયાથી મંગળા આરતી કરીને નાસ્તો બાસ્તો કરીને જવાનું છે સોમનાથ બાજુ. સોમનાથથી ભાઈ પછી જેટલા વચ્ચે ધામ આવે ને બધા જ લેતા જવાના છે. હવે આજે થાય, કાલે થાય, પરમ દિવસ થાય, આઈ ડોન્ટ નો. પણ ભાઈ જે કંઈ પણ થશે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. એટલે બ્લોગમાં તમે મસ્ત કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો. 5:30 વાગ્યામાં બધા એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. અને ભાઈ પોટલા બિસ્તરા લઈને ઉપડી ગયા છીએ. કારણ કે ભાઈ પ્લાન બની ગયો છે ઝકાસ. ભાઈ ફિક્સ કરી નાખ્યું છે કે મંગળા આરતીને લઈને નાસ્તો બાસ્તો કરીને પછી નીકળી જવાનું છે ભાઈ સોમનાથ સાઈડ. તો ભાઈ જોરદાર સોમનાથ દાદાના પણ દર્શન કરાવીશું તમને. ફાઇનલી આપણી બીસ્ટ નીકળી ગઈ છે. અને ભાઈ અમિતભાઈ ઉભા છે ત્યાં અને કલ્પેશ શેઠ ગયા હતા ઉપર. કારણ કે કલ્પેશભાઈ એક વસ્તુ ભૂલી ગયા હતા. હું વસ્તુ ભૂલી ગયો હતો ને, એક વસ્તુ એ હમણાં તમને આવે ને એટલે એના મોઢે સંભળાવું. કલ્પેશભાઈ જણાવો તમારી એવી કઈ એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી? મોબાઈલ ભાઈ. બધું ભૂલાઈ જાય હાલ છે, પણ ભાઈ મોબાઈલ ભૂલાય ને એ કદી નહીં હાલે. અમિતભાઈ આવ્યા કે હે? અમિતભાઈ હું છું અમિતભાઈ? એ લેવા ડિપોઝિટ લીધી કે હતી? ડિપોઝિટ નહીં. ભાઈ આવી રીતના ભાઈ બાકાજી કે સવારમાં 5 વાગ્યા બોલાવી. અને અમિતભાઈ હું ભૂલાઈ જતી એક વસ્તુ. કલ્પેશ ભૂલાઈ ગયો તો નીચે પોકી જાય ને પછી યાદ આવ્યું કે એક વસ્તુ ભૂલાઈ ગઈ હાળી ગઈ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ દ્વારકાધીશના મંદિર વાળી ચોકડીએ. અને ભાઈ હવે અહીંયાથી આપણે થોડીક આમ લેફ્ટ લઈ લેવું ને ગાડીની ભાઈ વ્યવસ્થા ખોળવાય નહીં ને અહીંયા ટ્રાફિક ન થાય ને એ રીતના આગળ ક્યાંક મસ્તીની પાર્ક કરી દઈશું. બાકી ભાઈ આવી ગયું છે દ્વારકાધીશ મંદિર. ચાકા જામ. જય દ્વારકાધીશ. જબરદસ્ત. નીકળી જાય થોડીક ઓલું લેવું પડશે ભાઈ. સાગરભાઈ નીકળી જવા દો તો શું વાત છે. ગાડીમાંથી ઉતરીને તરત લઈ લીધી છે ભાઈ મસ્ત મજાની ચા. અને સામે ભાઈ કરી લ્યો દ્વારકાધીશની ધજાના દર્શન. શું વાત છે. બાકી ભાઈ બધા ચા માણી રહ્યા છે જોરદાર. નહીં કલ્પેશભાઈ? હા હા ભાઈ, ફોટો ચડાવવો પડશે ને ભાઈ. દ્વારકાધીશ પાસે જવું છે. દ્વારકાધીશ પાસે જવું એક વસ્તુ લેવા. હું લેવા જવું છું? એક વસ્તુ મોબાઈલ. એક વસ્તુ જબરદસ્ત આવી રીતે કંઈક અમે મંગળા આરતી લઈ લીધી છે. અને ભાઈ સાથે સાથે હું આગળ ક્લિપ એડ કરી દઈશ આપણે જે અહીંયા લાઈવ ફૂટેજ ચાલતું હોય ને એનો. તો સાથે સાથે તમે પણ ભાઈ મંગળા આરતીના દર્શન કરી લેજો. હવે ભાઈ અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ તમને કીધું હતું એ પ્રમાણે. પણ એ પહેલાં અમે જઈશું ભાઈ કંઈક મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. અને સાગરભાઈએ જે છબી લીધી હતી એના પણ મસ્ત દર્શન થઈ ગયા, આશીર્વાદ લેવડાવી લીધા. અને સાથે સાથે જે કે પણ ભાઈ પ્રસાદી લેવાની હતી ઘર માટે એ બધી પણ લઈ લીધી છે. પ્રસાદીને એવું બધું ભાઈ એકદમ કમ્પ્લીટલી મૂકી દીધું છે. અને ભાઈ હવે તારે હું ખાવું છે? આપણે કાંઈ નહીં. તારે હું ખાવું સાગર? ઇન્દોરી પૌવા. સાગર ને અમિતભાઈ ભાઈ ઇન્દોરી પૌવા ખાશે મસ્ત મજાના. અને ભાઈ છેલ્લી વાર આપણે અહીંયાથી છે ને મિસલ પણ ધજાના દર્શન કરી લઈએ. શું વાત છે. કારણ કે ભાઈ પાછું ક્યારે હવા છે આઈ ડોન્ટ નો. જ્યારે ભાઈ દ્વારકાધીશનો હુકુમ થાય ત્યારે પાછા આવીશું. બાકી ભાઈ હું ને કલ્પેશ ખાવાના છીએ બોમ્બૈયાના મિસલ પૌવા. એટલે મિસલ પૌવા નહીં, સોરી મિસલ પાવ. એટલે ભાઈ ચાકા જેમ જેવી મોજ આવવાની છે. તો હમણાં જઈએ, પહેલાં અહીંયા પૌવા દાબીએ નહીં દબાવીએ અને ભાઈ પછી જઈએ. દ્વારકાધીશની બજારમાં ભાઈ પૌવાની બહાટી બોલે છે. હે અમિતભાઈ? તો પૌવાનું કેમ હોય ગયું? ઇન્દોરી ભાળી જાય એટલે. સાગરભાઈ કેવાક છે? સારા છે ને? હા એમ. ઓકે સમજી ગયા મોટું જોઈને.
બરોબર છે, કાંઈ વાંધો નહીં ભાઈ. થોડું ઘણું એવું તો રહે, બધાને ટેસ્ટ ભાઈ જામે નહીં, કોકને બહુ જામે, કોકને ન જામે. મંદિરેથી અમે આવી ગયા હતા દ્વારકા ગામમાં, પણ ભાઈ જ્યાં આપણે મિસળ પાઉં ખાવાના હતા એ ભાઈ હજી બોમ્બે મતલબ બ્રાન્ચ હશે ભાઈ આખી એ જ હજી ખુલી નથી. બોલો, અમે કાલનું ડિસાઈડ કરતા હતા કાલ સાંજે ખાઈ લઈ, પણ પછી કાલ સાંજે ભાઈ ગયા હતા પીઝા ખાવા. તો પીઝા મેળાની પંજાબી આપ્યું તો એમાંય કંઈ જામું ન પડ્યું. તો સવારનું રાખ્યું કે સવારમાં આવું મિસળ પાઉં ખાવું, તો હાળો અત્યારે બંધ છે. હવે એની હાટું ભાઈ કેટલું ખોટી થવું, હજી તો 7:30 જ વાગ્યા છે. હવે અમે વિચાર્યું છે કે ભાઈ મારી મૂકે સોમનાથ બાજુ ક્યાંક વચ્ચે સારી હોટલ આવે ને ત્યાં દાબી લેવું. આ બધું ભાઈ દ્વારકાધીશે ધાર્યું હોય ને એ થાય. સોમનાથ જતા જતા ભાઈ છે ને વચ્ચે આવે છે માધવપુર બીચ. તો અત્યારે અમે લીધો છે ત્યાં વોલ્ટ, અને ભાઈ અંદર જઈએ અને ભાઈ એકવાર બતાવીએ તમને કે માધવપુર બીચ કેવો છે. અત્યારે અમે બેસી ગયા છીએ ભાઈ અહીંયા ત્રોફાવાળાને ત્યાં, અને ભાઈ ત્રોફાવાળા ભાઈ નથી એટલે કરવી પડશે એની વેઇટ. બાકી ભાઈ અહીંયાથી વ્યૂ છે એક નંબર. આજે ભાઈ ખબર નહીં પબ્લિક નથી, પણ ભાઈ જોવો છો દરિયો ગાંડા તૂર છે હો ભાઈ, જબરદસ્ત. આ નારિયેળની તમે સાઈઝ જોવો છો ભાઈ, મારા હાથ કરતાંય મોટી છે. આમ તો જુઓ તમે ભાઈ, આ એક પીવું ને ત્યાં તો ભાઈ અમે લગભગ છે ને અડધા જે અમે ભૂખ્યા છીએ ને ભાઈ આખામાં ધરાઈ રહેવાના છીએ ભાઈ, એટલી મોટી સાઈઝ છે ભાઈ, સિરિયસલી ગજબ. તો ચાલો હવે ભાઈ પીને મસ્ત ટેસ્ટ કરીએ ભાઈ, કેળું મધ જેવું જેવો ભાઈ, સિરિયસલી. માધવપુર બીચ એટલે માધવપુર બીચ છે, જોઈ લ્યો. કેમ દા અમિતભાઈ, ખૂટી દા હે કે? હાલો ભાઈ હવે આને ખૂટવાડીએ પહેલા તો. ત્રોપો પીને ભાઈ મંગવી લીધી છે મસ્ત મજાની ભેળ. અત્યારે પાછા હવે નીકળી રહ્યા છીએ, ચડાઈ કરી રહ્યા છીએ સોમનાથ તરફ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. કપાઈ ગયા ને સોમનાથ મંદિર, અને ભાઈ ગાડીને કરી, ગાડી તો બંધ ઘેર, ગાડી બંધ કર્યા વગર ઉતરી ગયો. ભાઈ નવા ડ્રાઈવર ગાડી હાંકીને આવ્યા છે એટલે ભાઈ થોડુંક એમ તેમ થાય, બાકી કાંઈ વાંધો નહીં. એથી થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે, પણ આપણે ચાલ્યા જઈએ અને ભાઈ મસ્ત મજાના જઈને મસ્ત કરીએ શંકર ભગવાનના દર્શન. આવી રીતે કંઈક મસ્ત મજાના ભાઈ સોમનાથ દાદાના દર્શન થઈ ગયા, અને ભાઈ સાથે સાથે છે ને અહીંયા રેતીમાંથી કંઈક મસ્ત આર્ટ બનાવ્યું છે, જોવો છો તમે ભાઈ, એકદમ મસ્ત જગાસ લાગે છે ભાઈ. આખું રેતીનું છે અને એમાંથી ભાઈ કમ્પ્લીટલી બનાવેલું છે, એટલે ભાઈ કંઈક અલગ જ ફીલ આપે છે અને કંઈક અલગ જ લાગે છે ભાઈ. આર્ટ તો છે બધામાં, પણ ભાઈ બહાર નથી કાઢી શકતા. સિરિયસલી સોમનાથ દાદાના દર્શન કર્યા ભાઈ, ખૂબ એટલે ખૂબ જ સારું લાગ્યું. બહાર નીકળતા હોય ભાઈ મસ્ત મજાની સોડા લઈ લીધી છે. સિરિયસલી ગજબનો તડકો પડે છે અહીંયા. વિચારી લે પેલા, વિચારી લે હું બોલું પછી કેમેરા ચાલુ શરૂ કર. આવું બધું થાય ક્યારેક ક્યારેક. બાકી ભાઈ અત્યારે અમે ચડાણ કર્યું છે તું આગળ ધ્યાન રાખ, હોજદેવ બાજુ, મતલબ કે સાસણગીર બાજુ. એટલે ભાઈ ત્યાં જમાવટ બોલાવવાની છે. સ્વિમિંગ પુલ છે કે ત્યાં તઈ નાવું છે કે સાયા વાળો છે ભાઈ, તો એ ગલ્લો થઈ જાય. હે છાયા વાળો હું નથી જોયું કે હે અમિતભાઈ, તો ગલ્લો નહીં થઈ જાય ભાઈ. ઓહો જોઈ દી ભાઈ હવે કેવો તડકો છે ને કેવો સ્વિમિંગ પુલ છે ને કેવી રીતના બધો માહોલ છે. બાકી અમે જઈએ છીએ સ્પેશિયલ રસપુરી ખાવા માટે. રસ છે એ કન્ફર્મ છે, પૂરીની ખબર નથી, પણ જોઈ જે છે એ બધું દાબી લેવાનું છે. અત્યારે અમે પહોંચી ગયા હતા ભાઈ તાલાળા ગીર, અને ભાઈ અહીંયા સ્ટોપ લઈ લીધો હતો ભાઈ ડીઝલ પેટ્રોલ નખાવવા માટે. 350નું આવ્યું છે. પહેલાં તો પૈસા આપી દઈ. હાલ્યો તો અમિતભાઈ ઘણો તો લગભગ 4000 છે. અને ભાઈ યસ અમે ગયા હતા સાસણગીર. ભાઈ ખૂબ ભૂખ લાગી હતી, ખૂબ માથું ચડ્યું હતું, એટલા માટે ભાઈ બ્લોગની ક્લિપ નથી લીધી. બાકી ભાઈ બાબુ મમ્માની ત્યાં મજા આવી ગઈ. હાલ્યો કરતા. અને ભાઈ હવે અહીંયા છે ને ટાંકી ફૂલ કરાવીને જઈએ છીએ અમે દીવ મોજ કરવાની છે. કેવી મોજ કોઈ તમે આગળ જોઈ લેજો બાપા. હું કેવું કલ્પેશભાઈ? ના નથી છેડું કાઢો. હે અરે પૈસા લેવાના બાકી છે. ઓકે કાકા હાલો ડેડી ચાકા બોલતા રહેજો પછી તમે. શું છે લ્યો તો એ ભાઈ અમને અહીંયા દેખાઈ ગયા વાંદરા. કલ્પેશ ગલ તો બાજુમાં લેતો સાગર ગાડી પાડી નાખી જો તો. અરે ગાડી પાડી ને આમ થોડીક આગી રાખ. આગી રાખે કાચ ખોલ તો. ભાઈ આમ જો વાંદરા
થોડુંક બાજુથી આવી ગયા હોય કેમ છે હવે તું આ બંધ કર. ઝાપટ ઉગે એમ તો સાગર એને ઝાપટ ઉગે એમ તો હામાં થાય કેરતો સાગર થોડીક આગળ લેતો સાગર. તાલાળા ગીરમાં વાંદરા બોલો. દાંત કેવા દેખાડા તાગડી યાર. લખણ ખોટે છે. થોડીક આગળ લેતો સાગર, થોડીક આગળ. આયા તો કટકટો તારો જો આવજો ભાઈ વાંદરાભાઈ, આવજો વાંદરાભાઈ. 1 થી 1.5 કલાકના રસ્તા પછી ભાઈ અમે પહોંચી ગયા છીએ દીવ. પાછળનું તો જોઈને તમને ભાઈ ઓલરેડી ખબર પડી જ ગયા છે, પણ ભાઈ આગળનો વ્યૂ એકવાર તમને બતાવું ને તો ભાઈ જોરદાર. અત્યારે નાગવા બીચ આવ્યા છીએ. હોટલનું બોટલનું કાંઈ કર્યું નથી. અમે હમણાં અહીંયાથી નીકળીશું પછી હોટલનું કરીશું, કારણ કે અમારે ભાઈ છે ને રાઈડ કરવી છે આ ઓડિયોની ને એની. જે અહીંયા ભાઈ એક્ટિવિટી હોય ને એ રીએ, તો એમાં મસ્ત બેસીશું અને ભાઈ મસ્ત મજા કરીશું. અને પછી નીકળીશું હોટલ ગોતવા માટે. અત્યારે ભાઈ ભૂખ લાગી હતી તો નાચોસ લઈ લીધી છે. બીજું કાંઈ સમજતા નહીં હો. અમે બધા છીએ શરીર. હું કેવું આ કલ્પેશ? પીવા વાળા છે હા ઓલું નહીં. બોટમાં ને એમાં ભાઈ બેસવાનું રાખ્યું છે મુલતવી, કારણ કે ભાઈ હે ને બધું કરતા હતા એ પેકઅપ. અને અત્યારે અમે મારી રહ્યા છીએ ભાઈ નાગવા બીચની ગલીઓમાં આટા. જોજો ભાઈ જબરદસ્ત ભાઈ ક્રાઉડ છે દીવમાં ભાઈ. ધમધોકાર પબ્લિક છે, એમાં કાંઈ ન ઘટે ભાઈ. ચાકા જામ. ગાડી ગોચી છીએ અમે ક્યારના, હજી મેળી નથી. કેટલા આગળ વયા ગયા છું અમે, બોલો તમે. વાળા નથી લઈ ગયા ના અહીંયા દબાવેલી આમ જોઈ લો, કેટલી દબાવેલી ગાડી પડી. દેખાતી નથી બોલો. ની અંદર રાખી હા એમાં કાંઈ ન ઘટે ભાઈ અમિતભાઈનું પાર્કિંગ એટલે ચાકા જામ. હાથ બોલમાં ઓગણી કોહલી ધીમે ધીમે રમશે. રાતના વાગી ગયા છે ભાઈ 9:45 જોજો. અને ભાઈ અમે આવી ગયા હતા અત્યારે ફૂડ કોર્ટમાં ભાઈ મસ્ત મજાનું ભાઈ ડિનર કરવા માટે. અને ભાઈ અહીંયા પીઝા ખાધા, પનીર ચીલી ખાધી, મોમોસ ખાધા 2 જાતના. એવું બધું ભાઈ ઘણું બધું. થિકશેક પીધું, રેડબુલ પીધું, બહુ બધું પીધું. અને ભાઈ વોડકર અહીંયા સુધી ખાઈ લીધું છે. અત્યારે ભાઈ અમે અહીંયાથી મારીશું સેલ અને ભાઈ જઈશું ઉના. જવું ને આપણે ભાઈઓ ઉના થોડુંક, મતલબ કે દીવની બહાર નીકળી જઈએ ને ભાઈ પછી રાખવાની છે રૂમ. અહીંયાથી નીકળવાના ભાઈ 2 રીઝન છે. અહીંયા તો પહેલા તો છે ને હોટલ નથી મળતી ભાઈ. વેકેશન પીરિયડ ચાલે છે, હોટલના ભાડા છે ભાઈ ડબલ. અમે એને કહીને ભાઈ વેકેશન પીરિયડ ચાલે છે, અહીંયા અમુક સસ્તું હોવું જોઈએ. એ કે નહીં ભાઈ અહીંયા કે ઊંધું છે, અહીંયા ડબલ ભાડા થઈ જાય. મેં કીધું હું વાત કરો છો. તો પછી ભાઈ છે ને ઉના આપણા દોસ્તારની એક હોટલ છે, તો ત્યાં જવાનું નક્કી કર્યું છે. અને બીજી વાત તો એ કે ભાઈ છે ને એટલે એમ કંઈક વાઇબ નથી આવતી કે જે આવી જોઈએ ને એ ટાઈપની ભાઈ ફીલ નથી થતું. બરોબર ને અમિતભાઈ? હે એટલે ભાઈ પછી નીકળી ગયા અમે અહીંયાથી. ઉના નો મળે તો આગળ ઉના નો મળે તો ભાઈ રાજુલા નો મળે તો તળાજા, મહુવા નો મળે તો તળાજા. ભાઈ પાછા આમાં શું છે, હેરવેર કરવાના છે બાપા સીતારામ દાદાના અને સાથે સાથે મોગલમાના દર્શન. એ ભાઈ તમને છે ને આવતા વ્લોગમાં મસ્ત મજાનું જોવા મળશે. બાકી ચાલો આપણે ટ્રીપ કરીએ કન્ટિન્યુ અને પહોંચી જઈએ જ્યાં રૂમ રાખવાની છે ત્યાં. અને આગળ મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો એવી રૂમ રાખીએ છીએ, એ પણ હું તમને બતાવું ભાઈ. રોકાવાનું હતું અમારે ભાઈ ઉના. અમે ભાઈ ઉના બુના બધું છોડીને પહોંચી ગયા રાજુલા. જો ભાઈ રાજુલા ભાઈ આ બધાને ખબર જ છે ઇન્ડોડા રોડ છે, પણ રાજુલામાં ભાઈ અમે અત્યારે લઈ રહ્યા છીએ એક્ઝિટ. રાજુલામાં આવ્યા એને ભાઈ 10 મિનિટ જેવું થયું છે, પણ ભાઈ સાથે સાથે છે ને આ લગભગ અમે 3-4 હોટલ ફર્યા. અહીંયા કે હોટલ જ ખાલી નથી બોલો. પછી કર્યો ભાઈ આપણા મિત્રને ફોન, એને ભાઈ હાઈવે ઉપર અરેન્જ કરી દીધું છે. તો અત્યારે હવે અમે પાછા હાઈવે ચડશું ભાવનગર સાઈડ, એટલે અહીંયાથી રાજુલાથી 8 કિલોમીટર જેવું થાય છે. હવે ત્યાં જઈએ છે બોલો હોવા માટે ભાઈ. કઈ રીતના ભાઈ આજનો દિવસ આખો છે ને આમ કહેવાય ને કે આમ ઈ ટાઈપનો થઈ ગયો છે નહીં અમિતભાઈ? મરાઈ જાય કે આજે તો કાંઈ વાંધો નહીં ભાઈ. બાકાજી કે બોલે ને તો જ મજા આવે ટ્રીપમાં, કંઈક આમ મજા આવે આમ બધાને આમ દાંત કાઢવાની ને આમ તેમ ને બધું એ રીતનું. તો હાલો ભાઈ ફટાફટ પહોંચ્યા રૂમે નહીં હોટલે. લોડ ઇનમાં હોટલ રૂમ તો હે ખાલી, પણ ભાઈ પછી બજેટ નથી. હૈદબારું ભાઈ હાઈ બજેટ હે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ હોટેલ. અને ભાઈ હોટેલની લોબી જોવો છો ભાઈ, ચાકા જામ જેવી છે. આની સાથે સાથે ભાઈ હું તમને છે ને એક હોટલનો રૂમ ટૂર પણ કરાવી દઉં. રૂમ નંબર 202. સૌથી પહેલાં તો આપણે લઈશું એન્ટ્રી. જબરદસ્ત ભાઈ સોફાવાળી સિટિંગ છે, ફ્રીજ છે, કબોર્ડ છે,
ટીપોય છે અને ભાઈ અહીંયા છે ભાઈ મસ્ત માસ્ટર બેડરૂમ જબરદસ્ત 4 સીટિંગનો ભાઈ બેડ છે એટલે ભાઈ અમે 4 જણા છીએ, જબરદસ્ત સમય જઈશું. રૂમનો ટૂર તો મેં તમને ભાઈ જબરદસ્ત કરાવી દીધું છે, સાથે સાથે ભાઈ બાથરૂમ પણ બતાવી દઉં. ચાકા જામ જેવું ભાઈ પડદાવાળું મસ્ત મજાનું બાથરૂમ છે. બધું વીવડી છે, ગેંડી છે, મસ્ત. અહીંયા હું છું તો ભાઈ મસ્ત આવી રીતના કંઈક રૂમ બુક કરી છે ને ભાઈ ફટાફટ હવે છે ને થોડા ઘણા ફ્રેશ થઈને સૂઈ જવાનો વિચાર છે. કારણ કે ભાઈ આજે સાવ એટલે સાવ થાકી ગયા. આજે આખો દિવસ આમ જોઈએ ને તો ગાડીમાં જ ગયો છે. તો ભાઈ ચાલો ફટાફટ આપણે આજના બ્લોગને કરી દઈએ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.